વડોદરા શહેરમાં નશીલા પદાર્થો અને વિદેશી દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર નરસિંહા કુમારના નિર્દેશ હેઠળ પીસીબીની ટીમ દ્વારા સઘન દરોડા પાડવામાં આવ્યા છે। પીઆઈજેઆર ગામિતના માર્ગદર્શન હેઠળ ટીમે પાણીગેટ અને છાણી વિસ્તારમાં બે સફળ ઓપરેશન પાર પાડી બુટલેગરોની ધરપકડ કરી છે। પાણીગેટ એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ। પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈને મળેલી બાતમીના આધારે પાણીગેટ વિસ્તારમાં વોચ ગોઠવી હતી। દરમિયાન વિજેતાબેન મનોજભાઈ કહાર પોતાના એક્ટિવામાં દારૂનો જથ્થો લઈને પોતાના ઘરે પહોંચતા જ પોલીસ ટીમે તેમને દબોચી લીધી હતી અને તેની પાસેથી 58 બોટલ દારૂ મળી આવ્યા હતા। પોલીસે એક્ટિવા અને દારૂ મળીને કુલ ₹65,420 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં અનેક આરોપી સુનિલ ઉર્ફે નાથાભાઈને વોન્ટેડ જાહેર કરાયો છે। દશરથ ગામ મકાનમાંથી 474 બોટલ દારૂનો જથ્થો જપ્ત। બીજા દરોડામાં પીસીબીના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને મુકેશભાઈને મળેલી બાતમી મુજબ છાણીના દશરથ ગામની ઇન્દ્રાનગરની નવદુર્ગા સોસાયટીના એક મકાનમાં કલ્પેશભાઈ ઉર્ફે કલ્લુ જસવંતભાઈ બારિયા વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતો હતો અને પોલીસે રેડ પાડીને 474 બોટલ દારૂ, ખાલી બોટલો અને મોબાઈલ સહિત કુલ ₹87,302નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કેસમાં પંચમહાલના ઊંચા પારનો અજય નામનો શખ્સ વોન્ટેડ જાહેર થયો છે। પીસીબી દ્વારા પાણીગેટ અને છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને શહેરભરમાં પ્રોહિબિશનની આવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પીસીબી દ્વારા આગામી દિવસોમાં પણ દરોડા ચાલુ રાખવામાં આવશે।